સુરત શહેરમાં આવનાર તહેવાર રક્ષાબંધનને લઈને ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યું. મીઠાઈ માવાના બજાર ભાગર ખાતે ફૂડ સેફ્ટી ટીમનું સઘન ચેકિંગ. ભાગરમાં માવાની ગુણવત્તા ચકાસવા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યું. માવાનું સેમ્પલ સીલ કરીને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું. માવાના ભેળસેળ જણાશે તો વિક્રેતા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રક્ષાબંધનને લઈને માવાની મીઠાઈમાં વધતા વપરાશ વચ્ચે તંત્રની સતર્કતા. છેલ્લા 6 દિવસથી સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ યથાવત. હોટલો, રેસ્ટોરન્ટ અને ધાબા તેમજ સાથે નાસ્તાની દુકાનો પર, રસ્તા પરની લારીઓમાં પણ ચેકિંગ. ફૂડ સેફ્ટી ઓફિસર BI બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. લેબોરેટરી રિપોર્ટ બાદ માવાની ગુણવત્તાને લઈને ચિત્ર સ્પષ્ટ થશે. ફૂડ સેફ્ટી વિભાગે ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય વેપાર વિસ્તારો અને હોટલોમાંથી મોટા પ્રમાણમાં માવાના સેમ્પલો લીધા છે. આ સેમ્પલોને પૃથ્થકરણ અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેની સત્યતા બહાર આવી શકે. 24 કલાકની કામગીરીની વાત કરીએ તો ફૂડ સેફ્ટી ટીમે શહેરની 189 હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરીઓ પર સતત દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વાસી એવા આશરે 7,629 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપીને તેનો નાશ કર્યો. નિયમોનું ઉલ્લંઘન કરનાર 110 હોટલો અને રેસ્ટોરન્ટને નોટિસ પર પાઠવવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આજે 12 જેટલી અલગ અલગ ટીમો બનાવીને માવાનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટ ઓફિસર સાહેબની સૂચના અન્વયે આગામી રક્ષાબંધનનો તહેવાર આવતો હોય, રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હોય ને, મીઠાઈનો વપરાશમાં બનાવવા માટે વપરાતા દૂધનો માવો જેનું વેચાણ થાય છે, તેની સુરત શહેરમાં આવેલા જુદા જુદા ઝોનોમાં 10 થી 12 જેટલી ટીમો બનાવી સદર માવાની વિક્રેતા તે સંસ્થાની તપાસ કરી સદર સંસ્થામાં દૂધના માવાના નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે. સદર નમૂનાઓ લઈ પૃથક પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને જેના પૃથ્થકરણ અહેવાલ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે નમૂના ધારાધોરણો મુજબ નહીં આવશે ત્યાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કામગીરી કરવામાં આવશે.